રિએક્શન્સ આવી રહ્યા છે, અમે આપને સંભળાવીએ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે વિમાનની અંદર સવાર 242 લોકોને ભગવાન ચમત્કારિક રીતે બચાવી લે. બાપુ, તમને જાણ કેવી છે તે શું છે? અમારે અવારનવાર, હું પણ ગાંધીનગરમાં રહું અને એ પણ મારી નજીકમાં રહે એટલે મળવાનું થાય, અને એમનો પંજાબનો પ્રોગ્રામ હોય તો મને કહીને જાય કે હું પંજાબ જાઉં છું. પરમ દિવસે જ રાત્રે મારે એ જ્યારે લુધિયાણા હતા ત્યારે વાત થઈ હતી કે હું લુધિયાણા છું અને 12મી તારીખે હું લંડન જવાનો છું. પણ આજ ફ્લાઇટમાં હતા એ મને ખબર નહોતી, પણ કંઈ એ જ ફ્લાઇટમાં હતા એવું કંઈક કન્ફર્મ થાય છે. પણ હું ફરીવાર ભગવાનને, ઈષ્ટદેવને પ્રાર્થના કરું છું કે બધા જ પેસેન્જરોને હેમખેમ ચમત્કારિક રીતે બચાવી લે. તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે જે રીતે બાપુએ પણ કીધું કે તેમની સાથે વાત થઈ હતી વિજયભાઈ રૂપાણીને કે તેઓ લંડન જવાના છે. તેઓને પણ એ જાણકારી મળી છે હાલમાં કે આ પ્લેનમાં જે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સવાર હતા, તેઓ આ પ્લેનમાં જ જઈ રહ્યા હતા. 39 મિનિટે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઈ છે. એર ઇન્ડિયાની ફ્લાઇટના અંદર 243 મુસાફરો હતા અને તમામ મુસાફરો 3 મિનિટ થઈ. ટેક ઓફના 3 મિનિટ પછી આ ફ્લાઇટ પડી ગઈ છે અને રહેઠાણ વિસ્તારમાં પડી છે. અને હું સમજુ છું કે 243 મુસાફરોમાં હતા. આપણે અગલાથી ઈશ્વરથી પ્રાર્થના કરીએ કે જે લોકો બચી શક્યા હોય એ બચી જાય, પરંતુ ખૂબ જ ગંભીર દુર્ઘટના બની છે. અને જે એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદથી લંડન જતી હતી ફૂલ જે એના અંદર પેટ્રોલને ખૂબ જે પ્રમાણે મોટા પ્રમાણમાં હતું, એટલે હું સમજુ છું કે નહિવત ઉમ્મીદ છે. પણ આપણે ઈશ્વરથી પ્રાર્થના કરીએ. ખાસ કરીને બીજી દુઃખની વાત છે કે આ ફ્લાઇટના અંદર ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા અને તેઓ પોતાના પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. એટલે જે આ ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે. હું સમજુ છું, ઈશ્વરથી અલ્લાહથી પ્રાર્થના કરીએ છીએ કે આ જેમાં લોકો જે બચી ગયા છે જલ્દી સાજા થાય અને સરકાર તરફથી એમને તાત્કાલિક અહીંયા ઇમરજન્સીના અંદર વિજયભાઈના પરિવારના એમના પીએ, એમના પીએસ પણ મળ્યા છે અને આ ફ્લાઇટના અંદર એ સવાર હતા. તેમનું કહેવું છે કે આ ફ્લાઇટના અંદર વિજયભાઈ રૂપાણી પણ બેઠા હતા. આપણે ઈશ્વરથી પ્રાર્થના કરીએ કે જે પ્રમાણે લોકો અંદર સવાર હતા, જે પ્રવાસીઓ હતા, અને જે પ્રમાણે જે બચાવવાની કોશિશ ડૉક્ટરની ટીમ તરફથી, સરકાર તરફથી કરવામાં આવી રહી છે. અને આજે લોકોને હું એ જ વિનંતી કરું છું કે ખોટી ભીડ ના કરે અને જે પ્રમાણે અત્યારે જે આટલો દુઃખદ ઘટના બની છે એને આપણે સૌ સાથે મળીને આ દુઃખના અંદર અત્યંત દુઃખદ છે. ભગવાન બધાને એમના શરણોમાં વાસ કરે અને અત્યારે કંઈ બોલવાની પરિસ્થિતિ નથી. આ ઘટના આ પ્રકારે બની છે. અગાઉ પણ આવું પ્લેન ઘટના ઘટી હતી અને વધુ એક વખત